લોકસભા ચૂંટણીને લઈને રાજ્યના બંને પક્ષો મેદાને ઉતર્યા છે ત્યારે લોકોમાં પ્રચાર કરવાની બાબતને લઈને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે ત્યારે બનાસકાંઠામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવેદનને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપ કર્યા. સી.આર. પાટીલના મહિલાઓના વિધાનસભા અને લોકસભામાં સીટની અનામત આપવા મુદ્દે કરવામાં આવેલા નિવેદનને લઈને દોશીએ પ્રતિક્રિયા આપી. મનીષ દોશી પાટીલની વાતને જુઠ્ઠાણું ગણાવી રહ્યા છે. અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભાની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કરીને આ દેશની તમામ વિધાનસભાઓમાં અને લોકસભામાં પણ 33% બહેનોને આ મતનો સીટનો અધિકાર આપ્યો, એમને આ રિઝર્વેશન આપ્યું છે. કોંગ્રેસે ક્યારેય વિચાર્યું નહીં, ક્યારેક આવો ઠરાવ આવ્યો તો એને પોતાની તાકાતના બળે ઉડાવી દીધો. બહેનોને અધિકાર આપવામાં કોંગ્રેસને કાયમ માઠું લાગે છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજદીક આવે છે, મતદાનનો દિવસ, ત્યારે ભાજપાના નેતાઓ જુઠ્ઠાણાની ભરમાર તો ફેલાવે પણ મૂળભૂત હકીકતોથી જોજનો દૂર એવી વાતો કરે. બનાસકાંઠાની એક જાહેર સભાની અંદર ભાજપાના અધ્યક્ષે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરતા જણાવ્યું કે મહિલાઓને મતાધિકાર નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો. મને એમ લાગે છે કે આનાથી મોટું સુપર ડુપર જુઠ્ઠાણું કોઈનું હોઈ શકે નહીં.